સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમાં હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવશ્રુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ્ય નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. વચન સપ્તશતી 11મો બોલ આપણે જોયેલો કે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રેરિત કરવો, રાગ અને દ્વેષ ન હોય એ પુરુષ આપતા અને પ્રાપ્ત હોય, નિર્દોષ પુરુષ કહેવાય. નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવ્યું. 12મો બોલ છે વૈરાગ્ય ને ગંભીર ભાવથી બેસવું. વ્યવહારમાં પણ ગંભીર ભાવથી જ બેસવાનું છે, પણ અહીં તો મૂળ અધ્યાત્મની વાત છે કે મંદિરમાં આવ્યો, આશ્રમમાં આવ્યો, તે સ્થળમાં આવ્યો ભક્તિ કરવા માટે. વૈરાગ્યને ગંભીર ભાવથી બેસવું. આ છકલો અવ્યવસ્થિત નહીં, પગ ઉપર પગ રાખીને બેસે, ખંજોળ્યા કરે, કાનમાં આંગળી નાખે, નાકમાં આંગળી નાખે, પછી કોઈ આવે ને તો જોયા કરે, બધાની હાજરી પૂરતો જાય. અને ગંભીર ભાવ અને વૈરાગ્ય ભાવ એટલે જેને આગળ આવીને નમસ્કાર કરવો હોય ને, એકવાર સત્સંગ શરૂ થઈ ગયો, પ્રાર્થના શરૂ થઈ ગઈ, પછી આગળ આવે એટલે બધાનું ધ્યાન એમાં જાય. તેમ મંત્ર જાપ ચાલે છે કે ઝીલાવે છે કોઈ પદ, અને આને એનો ઉપયોગ છે, પ્રાયશ્ચિતની વાત છે, મંત્રની વાત છે. એ આવે એટલે જોવે કોણ આવ્યું છે, પછી પર્સ કાઢે, પરચુરણ નાખવું કે નોટ કાઢવી, એટલે ત્યાં સુધી બધા એ જોયા કરે. ત્યાં સુધીમાં તો ગાવાનું પૂરું થઈ જાય, મંત્ર પૂરો થઈ ગયો હોય ત્યાં સુધી, સમય મર્યાદા હોય ને. એટલે પ્રભુશ્રીજી કહેતા કે આવી રીતે પ્રાર્થના ચાલતી હોય અને પછી બીજાને અંતરાય પડે ને, જ્ઞાન આવણીય કર્મ બંધી જીવ. ઓલો હજી આત્મદર્શન નથી થયું સામેવાળા જીવને, એટલે બેફાટ આત્માને અનુભવમાં નથી, નિમિત્તાધીન જીવ છે. કોઈક આવે તો સહજ જોવે જ ને, અવાજ થાય તો જોવે, ખુરશી ઘસે તો જોવે. આ બધા નાના નાના નિયમ કે એમાં શું નહીં, જ્ઞાન અને દર્શનાવણી કર્મ બંધાઈ જાય. નાનું ધાવણું છોકરું હોય તો ઘરે ક્યાં રાખે? પ્રભુજી એટલા સરળ હતા, ખીજાતા. છોકરો અવાજ કરે છે કે જ્ઞાનાવણી કર્મ બાંધો છો, તો છોકરાને ક્યાં રાખે? એના દોષે એને બંધન છે, એમાં જ્ઞાની શું કરે? બહુ ધ્યાન રાખવું પડે. ઘણા પાછળથી આવે, જાણે હું પામી જાઉં એટલે આગળ આવે. બધા બેસી ગયા હોય, મંગલાચરણ શરૂ થઈ ગયું હોય, કાં તો વાંચન શરૂ થઈ ગયું તોય આવે. પછી ભેટે, સ્પર્શે, તે ચપ્પલ કાઢ્યા છે, તે છત્રી કાઢી છે, એ જાતે તું સ્પર્શીશ કૃપાલુના ચિત્રપટને? ત્યાં લખ્યું હોય કે સ્પર્શ ન કરવા વિનંતી. વિનંતી કોણ માને છે? ન વાણીઓ કૂટાય છે, અનર્થ દંડ, અનંતાનુબંધી કર્મ બાંધી લેજો. ચિત્રપટ અડવા માટે નથી, ચિત્રપટ દર્શન કરવા માટે છે. અને રોજ રોજ કોઈ વ્યવસ્થાપક કહે તો એને અપમાન લાગે, તો કે અમે નહીં આવીએ, બસ નથી રમવું. ન રમવા માટે ઓલો વ્યવસ્થા સંભાળે છે કે તને લાવવા માટે વ્યવસ્થા સંભાળે છે? એમ હું ન અડક, પણ તમે કેમ ના પાડો છો મને? અમે કઈ ધર્મિષ્ઠ નથી? આ નાના નાના નિયમ છે. પ્રભુશ્રી તો ભોળા અને ભોળાબાળા જેવો હતા, બધા અવધારી લેતા તરત. અને પાછળથી આવીને પહેલી લાઈનમાં બેસે. પછી તારે પહેલું બેસવું હોય તો ખુલ્લું જ છે બધું, તો પહેલા આવી જાય 5 મિનિટ, બધા જોવે ને. પછી 3 નમસ્કાર કરે એટલે કસરત કરે, બધા પાછળથી જોવે કે એની સાડી કે ડ્રેસ કે કફની નવી છે કે જૂની છે, લાલ છે કે કેસરી છે, પછી જોવે જ ને બધા. ચેતન છે આ.
સંકિત થઈ ગયા પછી એ કોપોદો લખ્યું છે, પછી આ ખલેલ પહોંચે એને. એટલે એવા નિમિત્તે દૂર રહે બાવાજી. આત્મજ્ઞાન થઈ ગયું એને. આપણે તો બધા સાધક છીએ. એટલે હું ન પામું તો કાંઈ નહીં, બીજાને તો અંતરાય ન કરવો. આ બધા વતન સપ્તશીનો બોલ છે ને, સહેજે સહેજે કાંઈ કર્યા વગર આ નિયમ પાળે ખાલી. ભલે કાંઈ આવડતું નથી, પાકું નથી થતું, યાદશક્તિ નથી, સમજાતું એ નથી, તો કેટલું પુણ્ય બાંધી લઈ ગયું કે હું બીજાને તો નહીં નડું ધર્મસ્થળમાં. કહે છે કુપો, આ બધા આપણને એમ લાગે આ સાવ નાના નાના વાક્ય છે, વ્યવહારમાં જરૂરી છે, પરમાર્થમાં તો ખાસ. કે વૈરાગ્યને ગંભીર ભાવથી બેસવું, અવ્યવસ્થિત નહીં. પણ પથણું પાછળ વયા જાય, જગ્યા રોકે આશ્રમમાં, એવું કરે. એટલે ક્યાં ખૂટે છે? કોઈ મંદિરમાં જગ્યા નહોતી અને તારે પ્રાર્થના ન થઈ, પાછું આવવું પડ્યું એવું બન્યું છે ક્યારે? એટલે ખાલી પડ્યા છે મંદિર. એટલે કહે છે અવ્યવસ્થિત નહીં, સ્નેહ વગર, સ્નેહ એટલે તેલ ચોંટે ત્યાં ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય પછી. પણ તોય તારે એવું છે મનમાં કે એ જ જગ્યાએ તો તું વહેલો આવી જાય. પછી પરમાર્થ કરે, થાંભલાને ટેકે બેસે, દિવાલને ટેકે બેસે, પગ લાંબા રાખે, પંખો ગોતે, બારી ગોતે, લાઇટ ગોતે. ઊંઘ આવે, આમે ઊંઘ આવતી હોય. ખરેખર આત્માની વાત આવે ને, દર્શન, સમ્યક દર્શન થવાની વાત આવે ને, ત્યારે જેને ઊંઘ આવે એટલે દર્શનાવણીય કર્મ છે. એમાં ટેકો લીધો હોય, ઠંડો પવન આપતો હોય, પંખો ગોત્યો હોય, બારીનો ટેકો હોય, ખુરશીનો ટેકો હોય, થાંભલાનો ટેકો હોય, અને પોળા પગ રાખીને બેઠો હોય પછી, કાં તો પગ ઉપર પગ ચડાવીને. એટલે ઊંઘ ન આવતી હોય તોય આવે પછી. આ બધા પ્રમાદના કારણો છે, સામાયિકના બધા દોષ છે કાયાના, એ સાધકને લાવવું પડે. અહીંયા માનો જ્ઞાનીના વચન આપણે શાંત ભાવે સમજવાની કોશિશ કરીએ છીએ, ક્ષમતા ભાવે, તો સામાયિક થઈ જાય. કટાશનું રાખો તો સારું જ છે, પણ જતનાથી બેસે તો એ સામાયિક જ થઈ ને. મોટું કસાણું છે, 10 બાય 10નું કટાશનું છે. ત્યાં જોયું કે કીડી મકોડો તો નથી ને ત્યાં, એટલે સામાયિક થઈ જ ગઈ ને. નમસ્કાર કરીને બદલો આજ્ઞા લઈ લીધી. તો એને શાસ્ત્રની વિધિ આવડે છે, અર્ધમાર્ગી આવડે છે, તો કર્મી બનતે સામાયમ સાવજમ જોગમ પચકામી. પણ સાવજમ જોગમ પચકાય તો ફોને બાજુમાં રાખવો પડે, ખીચામાં તો રખાય જ નહીં, ચેત છે તો આપણે હજી ગૃહસ્થ વ્યવહારમાં છીએ, કાળ દોષ એવા છે તો સામાયિક થાય. પ્રભુજી કહેતા ભટ્ટજી ટીપણા ફાડે છે, આ સામાયિક નથી તો શું છે કે આ ભટ્ટજી ટીપણા ફાડે છે? કે અમે વાંચીએ છીએ કે આ જ્ઞાનીના વચન તમે સાંભળો છો, તો સામાયિક તો છે. સામાયિકમાં છૂટ આપી છે ભગવાને, પ્રશ્નોત્તરની છૂટ છે, રટણ મંત્ર જાપની છૂટ છે, ગાવાની છૂટ છે. સામાયિક લીધી હોય તો ગવાય, તવન કેવું હોય તો એકબીજાને પ્રશ્ન બી પૂછાય, ચર્ચા પણ કરાય. સામાયિકમાં છૂટ છે 2 ઘડીની. તો કે ભટજી ટીપણા નથી પડતા, તમે બધા સામાયિકમાં બેઠા જ કે, તો સામાયિકમાં કાયાના દોષ લાગે તો એ ન લાગે પછી એ જ દોષ છે બધા. અહીંયા તો વધારે દોષ લાગે, કેમ કે કોઈ આજ્ઞા નથી લીધી કે હું 2 ઘડી સુધી ઊભો જ નહીં થાવે. એ વધારે ચેતવું પડે. નિયમ લીધા પછી ચેતવાનું છે, તો અહીંયા તો વધારે ચેતવાનું છે. એટલે કહે છે વૈરાગ્યને ગંભીર ભાવથી બેસવો, લાંબા પગ રાખે, બગાસા, ટેકો, પગ જોરથી ઓટકાર ખાય, જોરથી છીંક ખાય, ઉધરસ કરે. અમુક એવી ક્રિયા છે કે અટકાવી ન શકાય, પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય, ઇંગ્લિશમાં રિફ્લેક્સ એક્શન કહેવાય. એનો પણ વિવેક હોવો જોઈએ. લઘુશંકા, દીર્ઘશંકા એવો રોગ હોય તો બરોબર છે, નહીં તો પહેલાં એ પતાવી દેવાનું. એટલે 2 ઘડી પછી વધે ન. જેટલા આગાર હોય એટલે છૂટ રાખવાની કાંઈ છૂટ નથી. આગાર આપ્યા છે ભગવાને શારીરિક અસ્વસ્થતાને કારણે. સાધકે તો બહુ ધ્યાન રાખવાનું. પગ હલાવ્યા કરે, કાનમાં નાકમાં આંગળી નાખે, ખંજોળે એટલે બીજો જોવે. ઘણા પછી સુવે ને એટલે બગાસ આવે ને એવો અવાજ આવે એટલે બાજુને બધા જોવે. કેટલાને અંતરાયનું કારણ થાય. હમણાં ઈડરમાં સત્સમાગમ હતો. એક ભાઈ મારી સામે જ બેઠા હતા, અને વર્ષોથી બધી શિબિરમાં આવે, બાળ બ્રહ્મચારી છે, અને હશે. એટલે હું જોઉં ને વાંચું. સામાન્ય રીતે આપણને અધિકાર નથી કે કોઈની ભૂલ કાઢવાનો, પણ પછી હસ્યા જ કરે. એટલે 5 મિનિટથી વધારે આમ ચાલ્યું એટલે હું અટકી ગયો. મેં પછી તમને આટલું બધું હસવું આવે છે કે મારી ભૂલ થતી હોય તો મને કહો, અથવા બીજું કાંઈ કોઈ હોય તો મને કહો, એટલે આપણે એનો ઉકેલ લાવીએ, કાં તો સ્વાધ્યાય બંધ કરી દઈએ. અને જુવાન મારા કરતાં 10-15 વર્ષ નાનો બાળ બ્રહ્મચારી, મને ખબર છે પાછું. પછી કંઈ બોલ્યો નહીં, નહીં એટલે ચાલુ રાખો તમે. પાછું ચાલુ તો રાખ્યું, પાછું હશે. અને 120 જણા બેઠા હતા, શિબિર હતી. એટલે કૂપાવતો નહીં, અમે સિદ્ધ છીએ, સિદ્ધ શિલા ઉપર બેઠા છીએ, વાત ચાલે.
એટલે મેં હાથ જોડે, મેં કીધું મહેરબાની કહીએ. પછી એ બિચારાએ કહ્યું મને કે મારી પાછળવાળાના ક્યાંને મને નસકોરો સંભળાય છે, મને હસવું આવે છે, કે મારાથી હસવું રોકાતું નથી. એટલે ઓલાભાઈ તો આ બધી વાત ચાલતી તો બી સૂતા જ હતા બિચારા. એ મેં તો તારે જગ્યા બદલાવી લેવી છે ને, હવે એને ઉઠાડો તો નથી આપણે કાંઈ, ભલે સૂતો. એને બિચારાને કંઈ કોઈની આશાતના કરવાનો ભાવ નહોતા. જે બી હોય, એને રોગ હોય કે સ્થૂળ શરીર હોય કે વધારે ખાધું હોય કે રાત્રે ન સૂતા હોય, કે આ ભાઈ ક્યારનો નસકોરો બોલાવે છે એટલે હશે, એક સાથે બધા હસવા માંડ્યા. એટલે ઓલા ભાઈ ઉઠી ગયા. પછી મેં તારે શાંતિ જગ્યા બદલાવી લેવી જોઈએ ને. એટલે સુખાસન કયું છે શાસ્ત્રમાં, એ પદ્માસન ખડગાસન પછી કાયોત્સર્ગમાં આપણે સુખાસન શાંતિથી બેસી શકીએ, આપણું આસન હલક ડોલક ન થાય એવી ખુરશી ગોતી હોય ને બૂચ ન હોય અથવા એક પગ થોડો તૂટી ગયો ને હલ્યા કરે, એ નહીં પકડવાની. તો આખું 1 કલાક એમ જ જાય ને, હલ્યા કરે ખુરશી. ઘણા એવું કંઈ આવે ને તો પગ પણ હલાવે સાથે, ગાવાનું હોય તો, અને એને તાન ચડી જાય એટલે બીજાને પગ વાગે. ઓલો ધ્યાનમાં હોય કે હું આત્મા છું, આ પગ હલાવે. મને છે આ બધા અંતરાય કર્મ જ્ઞાનાવણીય કર્મ બંધાયા નથી, આપણને ખબર પણ ન હોય એટલે આપણે બોલીએ જ ને પ્રતિક્રમણ, જાણતા અજાણતા. તો અજાણતાનો તો દંડ છે સંસાર આખો. જેણે જાણ્યું એ બધા ભૂલ કરતા અટકી ગયા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આપણે શું ભૂલી ગયા નથી ખબર, એટલે સંસાર ચાલુ છે આપણો. જેને ખબર પડી કે હું આ મારી ભૂલ થઈ ગઈ, એને પ્રતિક્રમણ થઈ ગયું, એ છૂટી ગયું. એટલે મંદિરમાં તો ખાસ એમાં અમુક નિયમો રાખ્યા કે ચિત્રપટને નહીં અડવાનું, નહીં અડવાનું. આશાત ના આપણા હાથ ગંદા હોય, વરસાદમાં આવ્યો હોય, છત્રી ઉપડવી હોય, ચપ્પલ ગોઠ્યો હોય, કોઈ લઈ ન જાય એટલે બરોબર છે. કાંઈ ચપ્પલ દાનમાં આપવા થોડા આવે, ચપ્પલ આપણે વ્યવસ્થિત જ છુપાડવાના, ગોઠવવાના. એ તો અર્થજન થાય, પછી ખોવાઈ જાય તો એની ના નહીં. આસનની અડ્યા હોય આપણે, કોકને બહાર હાથ મિલાવ્યા હોય, હવે એનો હાથ કેવો છે આપણને ખબર નથી, એ હાથ પછી ચિત્રપટને અડીએ આપણે. બારમું, વૈરાગ્યને ગંભીર ભાવથી બેસવું. નહીં તો શું થાય, ત્યાગન ટકે વૈરાગ વિના. વૈરાગ ન હોય તો ત્યાગ ટકે નહીં. ત્યાગ કરીને આવ્યા આપણે રવિવારની રજા છોડીને, સાથે વૈરાગી ભાવ ખીલવવો જોઈએ તો ફાયદો થાય. ખાલી ત્યાગ કાર્યકારી ન થાય. પ્રાથમિક ભૂમિમાં બરોબર એટલે સુધી લઈ આવ્યો ત્યાગ, એને હવે વૈરાગ ભાવ હોવો જોઈએ, ગંભીર ભાવ હોવો જોઈએ. એટલે ઘણાને ખડખડ હસવાની ટેવ હોય, આવું ગાવાનું હોય ત્યારે પગ હલાવવાની ટેવ હોય, ના ચાલે. આ ધર્મનો ભાગ નથી કંઈ, આ મનોરંજન નથી. સત્સંગના પાઠમાં પોપદે લખ્યું છે આ સત્સંગ, મૂળ સત્સંગ એટલે આત્માનો સંગ, પણ અવરૂપી આત્મા હસ્તગત નથી થયો. એટલે જેને આત્મા હાંસલ થયો છે એ પરમ સત્સંગ એની સાથે બેઠા હોય. અત્યારે આપણે એ પણ નથી, આપણી સાથે રૂબરૂમાં નથી દેહધારી પરમાત્મા કે દેહધારી ગુરુ, સરખે સરખા બધા ભેગા થયા છીએ આપણે. એટલે સતનો સંગ એટલે જ્ઞાનીના વચનનો સંગ, આ મનોરંજન નથી. આ વૈરાગીનો શેવડો પડવો જોઈએ કે અનંતકાલથી હું ભૂલ જ કરતો આવ્યો છું. જે મજા એને મનોરંજનના પ્રોગ્રામ આવે એવી જ મજા અહીંયા આવે છે કે બહુ મજા આવી, જમવાનું બહુ સરસ હતું, મંડપ મોટો હતો, મ્યુઝિક એ સારું હતું. તો પછી વૈરાગ્ય તો ધર્મ કેવી રીતે પ્રગટે? પછી ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, આ તો સિદ્ધાંત છે. એટલે પ્રાથમિક ભૂમિકામાં તો આ જોઈએ જો, પછી એ કૂદી જાય પછી બરોબર છે, અને ઘર ને વન બધું સરખું જ છે. કે મંદિરમાં ન આવે ને ઘરે બેસે તોય ચાલે. આપણે હજી એ ભૂમિકામાં નથી, આપણે આવવું જ પડે, નિમિત્ત છે. એટલે 1 કલાક તો બેસીએ જ ને આપણે, બધાના પુણ્ય સાથે ગણાય. આપણે બધા 5-5% વાળા છીએ, 20 જણા ભેગા થાય એટલે 100% થઈ જાય. કોઈ બ્રહ્મચારીને પત્ર લખ્યો કે આ પરમિશનમાં અમારે અવાશે નહીં, કદાચ આવીએ તો એના ગરદી બહુ હોય છે એટલે અમે એવી જગ્યાએ જશું એકાંતમાં. બ્રહ્મચારી કહે છે તમારા પૂર્ણ હોય તો તમને ગરદી મળે. હવે આ 50 જણા હોય તો 50ના પૂર્ણ ભેગા થયા, એકલાથી થાય એમ નથી. મોક્ષ માર્ગ બહુ લાંબો છે, અનંતકાલથી આ રસ્તો પૂરો નથી થયો, બધાનું પુણ્ય લાગે. જ્ઞાની પણ ઝંખે છે, જ્ઞાની તો ઠીક, કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થઈ ગયું, એને ક્યાં તીર્થંકર પાસે કંઈ લેવું દેવું છે. તો એ તીર્થંકરના સમોવસરણમાં પરસદામાં કેવળીની સીટ હોય. પછી આ મહાત્મ્ય છે સત્સંગનું, એને કંઈ લેવું નથી ભગવાન મહાવીર પાસેથી. શાસ્ત્રમાં તો એમ છે 6ષ્ઠી શતકમાં કે એક કેવળ જ્ઞાની બીજા કેવળ જ્ઞાની મળે ને સમોવસરણ, એને હાથ ન જોડે. એ કેવળ જ્ઞાની તીર્થંકરને હાથ ન જોડે પણ સત્સંગમાં બેસે. આ સત્સંગનું આ મહાત્મ્ય છે. તો બીજે ક્યાંય જાય સમોવસરણમાં ન બેસે તો? એટલે આ સત્સંગનું આ મહાત્મ્ય છે.
કે જે કેવળ જ્ઞાની કે તીર્થંકરને નમસ્કાર નથી કરતા, એ પણ સત્સંગમાં જઈને બેસે છે. એને કંઈ જોતું એ નથી, હવે બધું પામી ગયા છે તોય. એટલે પ્રભુશ્રીજી કહેતા દેશી ભાષામાં, ઓહોમાં ન કાઢી નાખવા કે ઠીક છે રવિવાર હતો 10 થી 11 જતા, એમ નહીં. ગંભીર ભાવથી. આ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સત્સંગ કોને કહીએ? શેવડો પડે એવું લખ્યું છે ગોપાલદેવે શિક્ષાપાઠ 24માં મોક્ષમાળાના પાઠમાં. જેનાથી હંમેશનો પરિચય રહી રંગ રાગ ગાન તાન થતા હોય, મનોરંજનનું લાગતું હોય, મહેફિલ લાગતી હોય અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તમને ગમે તેવું પ્રિય લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. તો આપણે તો શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં આવ્યા છીએ, તો એને મંજૂરો એવો સત્સંગ આરાધવાની કોશિશ તો કરીએ. એ સિક્કો મારશે ત્યારે સત્સંગ ગણાશે ને, ત્યારે સતનો રંગ લાગશે ને. એટલે એક એક બોલ સંકેતનો બોલ છે. એ જ્ઞાન આવણીય કર્મ ન બાંધે, દર્શન આવણીય કર્મ ન બાંધે, એટલે એને જ્ઞાનીનું વચન સમજાય એટલે સમાઈ જાય કે તું શરીર નથી આત્મા છું, બેસી ગયું છે ને. સમ્યક જ્ઞાન એ શ્રદ્ધા એ સંકેત, એવું પ્રમાણે સ્થિર સ્વભાવ થઈ જશે. એમ ચારિત્ર રત્નત્રય મળી ગઈ એને. આ વચન સત્ય હતી માને તો સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. 13મો બોલ સગળી સ્થિતિ તેમજ, એટલે 12ની જે 12મો બોલ છે ને કે મન વચન કાયા અંતરંગથી પણ એમ જ. આ તો 12ની વાત કરી, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ગાવું. સ્થિર આસન કાયાની વાત કરી. સામે કેમ પછી મન ને વચનનો દોષ છે, એટલે કોઈ બધું પછી 13મો બોલ લખે છે કે સગળી સ્થિતિ તેમજ 12માની જેમ. એટલે મન વચન કાયાની વાત થઈ ગઈ, તો મન અને વચનમાં પણ એમ જ માનજો તમે. એટલે મનમાં પછી ચિંત્યા ન કરે. પણ ઊંચું ન જોઈએ, પણ આમ ગણ્યા કરે મનમાં કોણ આવ્યો હશે, પડછાયાથી નક્કી કરી લે પછી કે આ ભાઈ દર વખતે મોડા આવે છે, એટલે ખબર પડી આ જ હોવા જોઈએ. એટલે મનથી ચિંત્યા કરે જ ને પછી. એટલે કે છે બધી સ્થિતિ એમ જ. 14મો બોલ છે વિવેકી, વિનય અને પ્રિય પણ મર્યાદિત બોલવું. છેલ્લે તો પરમાર્થ સત્ય બોલવાની વાત છે, પણ સમ્યક દર્શન ન થાય ત્યાંથી આપણે જે બોલીએ છીએ પરમાર્થ બધું જૂઠ જ છે. પણ જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની છૂટ છે, અને ત્યાગ વૈરાગની ઉપશમભાવ પ્રત્યે બોલવાની છૂટ છે. આપણે ઉપદેશ કરવાની તો મનાય જ છે, જ્યાં સુધી અખંડ આત્મ સ્વરૂપ અનુભવ ન આવે, યથાર્થ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. કોઈ પોતે પ્રભુજીને ના પડે છે. પહેલાં તો પ્રભુજીને કહી જ દીધું 196મા પત્રમાં, વ્યાખ્યાન કરતા જ નહીં. પણ તમે ગોચરીએ જાઓ છો, અન્ન પાણી લઈ આવો છો, તો બદલામાં ક્યાંક આપવું પડે ને. તો કે સ્વાધ્યાય કરજો આ પાછળમાં જોરથી, એટલે બીજા સાંભળે. તમે તમારા માટે કરો છો, વાંચો છો, 5, 15, 50 ભેગા થઈ જાય તો એ સાંભળે છે, નહીં તો વ્યાખ્યાન કરતા નહીં. પ્રભુજીને એમ કેવું છે 670 ને 673મા પત્રમાં કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઉપદેશ દેવાની મનાય છે. તો શું કરવાનું? ધર્મનું કંઈ બોલવાનું નહીં, બોલવાનું જેટલું બોલે એટલું બોલવાનું, જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, અને ત્યાગ વૈરાગને ઉપશમ ભાવ પ્રગટે વાત કરવાની. ઉપદેશક નહીં. મોટું જોખમ છે. એકવાર ઉપદેશક થઈ ગયો એ મનથી, એટલે જેને જેને ઉપદેશ આપે છે એ બધા મોક્ષે નહીં જાય ત્યાં સુધી આને મોક્ષે જવાનો વારો ન. પ્રભુજી સાદી રીતે સમજાવતા, તું ગોવાળિયો થયો છો. ગોવાળ શું કરે? ગાય, ભેંસ, ઘેંટા, બકરાનો ધણ હોય ને એને ચરાવવા લઈ જાય, પછી સાંજે પાછું લાવે. પછી શું કરે? ગામની ભાગોળે ઊભો રહે. એટલે બધા પશુને ખબર હોય કે આપણે આપણી ગમણમાં વયું જવાનું છે. 10-15 મિનિટ ઊભો રહે, અને કોઈ પશુ આડાવડા જાય ને એટલે કિલકારી કરે, લાકડી ઠપઠપ કરે, થોડોક જાય, અને ગોવાળ કહેવાય. એટલે બધા ધણ પોતાના ગમાણમાં જાય પછી વયો જાય ઘરે. એમ બધા જીવો જે ચેલા કર્યા છે મોક્ષે જશે, પણ તારો નંબર લાગશે. પ્રભુજી કહેતા ગોવાળીઓ થવું છે તો બધા તો ક્યાંથી મોક્ષે જવાના હોય? સૌને કાંઈ સમ્યક સમજાવવાનું નથી. તો છેલ્લો બાકી રહી જશે ત્યાં સુધી આનો નંબર નહીં લાગે મોક્ષે જવાનો. કોઈ નરકે જશે તો આને ખમવાનું 33 કરોડ કોટી સાગરોપમ પછી તો સંકિત થઈ ગયું. તો સંકિત થઈ ગયું ઉપદેશક થાય. ખૂબ બધું લખ્યું છે કે સમ્યક દર્શન થયું હોય એને ઈચ્છા થઈ બોધ આપવાનું હોય જ નહીં. કે ઉદય પ્રયોગે બોલે તો પછી બીજા ધર્મથી પાછા પડી જશે તો કોઈ બધું કોઈ એને સંકિત હોય જ નહીં. હોય તો એનું જ્ઞાનને આવરણ થઈ જાય. ઉપદેશ છે એના પહેલા પાના ઉપર લખ્યું છે. આ સંકિતનું લક્ષણ જ નથી કે ભક્તિના કરનારા પડી જશે તો પછી આગળ નહીં વધે. તો આવો જેને વિકલ્પ થાય ને એ જ્ઞાની હોય જ નહીં. એ મોક્ષે ધસી રહ્યા છે. જેને કોઈને આવવું છે સવિજી કરું શાસન રસી ધાર
સાથે અપવર્ગ ઉતારો એને બધાને મોક્ષ સાથે લઈ જવા છે. એ ખમે નહીં. જે ખમે એ આત્મજ્ઞાની ન હોય, જે વાટ જોઈ એ આત્મજ્ઞાની ન હોય. ઉપદેશ શહેરમાં પહેલા પાનામાં લખ્યું છે ગોપાલ. તો ગુરુ ક્યારે થવાય? સાથે સાથે વાત આવી એટલે વચનામૃત 600ની છેલ્લી લીટી છે. એટલે આપણે અધ્યાત્મમાં અનંતકાળથી ગોપાલદેવ મણિલાલ બોટાદવાળાને કહે છે ભૂલ થતી આવી છે આ બાબતમાં, એને દીક્ષા લેવી હતી. ત્યાગ વૈરાગી આવ્યા છે, પણ અનંતકાળથી આ વસ્તુમાં જીવ ભૂલ કરતો આવ્યો છે. હવે આ વખતે ભૂલ ન થાય એટલે અત્યારે તમે દીક્ષા લેવાનું મુલતવી રાખો. તો પોતે જ્ઞાની નથી, પોતે ઉદયની કે ઝવેરી બજારને ગલ્લે બેઠા છે, એટલે કે હું તમારો ગુરુ નથી થવાનો. તો દીક્ષા કોની પાસે જઈને લેશે? મણિલાલ બોટાદવાળા. કે આ જ વસ્તુમાં ભૂલ થતી આવી છે. ત્યાગ તો છે જ આપણને, નહીં તો રવિવારે આવીએ જ નહીં ને મંદિરમાં. આપણે વાંચીએ છીએ, આપણે પાકોય કરીએ છીએ, પણ આ વસ્તુમાં ભૂલ થાય છે. એટલે કહે છે ગોપાલદેવ વચનામૃત 600ની છેલ્લી લીટી, જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દિશા વર્તે. 9 વાડથી બ્રહ્મચર્ય પાડે, એક નહીં. એટલે શરીરનો શણગાર કરે ને એટલે 9મી વાડ તૂટી ગઈ. એક આત્મજ્ઞાની હોય જ નહીં. હમણાં 2-3 મુદ્દા કાઢું છું આમાંથી, પ્રવેશિકામાંથી. એટલે આપણને જડબે સલાક અધ્યાત્મ સમજાઈ જાય, પછી રસ્તો પકડાઈ જાય, પછી દોડીએ તો જલ્દી પહોંચીએ, નહીં તો દોડશું તો ખોટી જ જગ્યાએ પહોંચશું આપણે. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દિશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. આ ક્યારે પ્રગટે? 9મા ગુણસ્થાનક. સંકેત એટલે 4થું ગુણસ્થાનક, વ્યવહાર સંકેત. પછી દેશ વિરતિ, પછી સર્વ વિરતિ, 6થું પ્રમાદ છે. અપ્રમત્ત સમકીતિ, 7મું ગુણસ્થાનક. 8મે શ્રેણી માંડે ને 9મે ગુણસ્થાનક આ થાય. એટલે વેદોદયનો નાશ સમકીત્ય પછી એ ન થાય. નહીં તો કોઈ શલાકા પુરુષ પરણે જ નહીં ને, કોઈ તીર્થંકર પરણે જ નહીં ને. જો વેદોદયનો નાશ થઈ ગયો હોય તો 24માંથી 22 તીર્થંકર પરણે શા માટે? 9મે ગુણસ્થાનકે નાશ થાય. મૈથુન સંજ્ઞા ન હોય એને. ગહન વાત છે. આપણે માળા કરીએ જ ને સમાધિ મરણની, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદની 3 માળા. તો ભેદી વાત છે. તો 9મે ગુણસ્થાનકે નાશ થાય. સંકેત તો 4થું ગુણસ્થાનક છે. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દિશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રયોગ્ય છે એમ વિનંતી કરી દે. અત્યંત ભક્તિથી પ્રણામ. ડુંગરસિંહ ગોસળિયાને કહે છે, તમને હું નમસ્કાર કરું છું, પણ આ ધ્યાનમાં રાખજો, પછી ઉપદેશક થવાય. 9મી વાડ શું કહે છે? સાવ સહેલું છે. આપણે ઉત્તરાધન સૂત્રમાં જે લખેલી છે ને વાડ, એ ગોપાલદેવે અક્ષરશ મોક્ષમાળામાં લીધી છે. એનું બ્રહ્મચર્યજીએ પદમાં, પ્રવેશિકામાં મથાળું ગોપાલદેવે આપેલું, આખું વિવેચન કર્યું. બ્રહ્મચર્ય પ્રજ્ઞોબુદ્ધ લખ્યો, એવી રીતે પ્રવેશિકા લખી છે. નામે એ જ શિક્ષાપટ 86 બ્રહ્મચર્ય 9 વાડ. 9મી વાડ એટલે ઉપદેશક ક્યારે થવાય? એ 9મી વાડ વિભૂષણ નામે જાણવી. સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. ગૃહસ્થ વ્યવહારમાં છે, હજી સર્વસંગ પરિત્યાગ નથી, તો નાવું તો પડે, અશુચિ હોય એટલે. માનો રિક્ષામાં બેઠો છે, શાક લેવા ગયો છે, વ્યવહારના ક્યાંક કામ કર્યા છે, છોકરું તેડ્યું છે, સીધું આગમ કે શાસ્ત્ર અડાય નહીં એટલે નાવું પડે. વિલેપન પુષ્પાદિક શણગારજો. ફૂલનો ગુચ્છો હોય ને આત્મજ્ઞાની હોય જ નહીં. ના પાડે એના શિષ્યને કે આ ન શોભે. આ ફૂલ ગુલાબના છોડ ઉપર શોભે, મારા ટેબલ ઉપર નહીં, એમ કે આત્મજ્ઞાની. પાછો ગાય ખરો, પુષ્પ પાકડી જ્યાં દુબાઈ જીનવની તે. તો 1000 ફૂલ આવ્યા તો કાશ્મીરના ગુલાબના. અનંત 24માંથી ક્યાં તીર્થંકર પ્રાર્થના સ્વીકારે? ભક્તિ કેમ ફળતી નથી? આજ્ઞાની વિરુદ્ધ આચરણ કર્યું છે એટલે. સમજામણ ઉપકારશો તો ફૂલ લઈને નહીં જવાનું દેરાસરે. ગોપાલે કહ્યું છે એ દિવસે શાક ઓછું ખાવાનું. હવે ગોતો ગોપાલનો મુમુક્ષુ કોઈ હોય તો એ દિવસે સલાડ કે શાક ન ખાય અને ફૂલ મૂકે દેરાસરે. ગોપાલની આજ્ઞા છે. પર્યુષણમાં રાળજમાં ના ક્યાં છે? જ્ઞાની પુરુષ એક પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી. એ ક્રિયાને સમ્યક બનાવે છે.
નવમી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તણા એ કારણો, સેવે શાને જેને વ્રત પર પ્યાર જો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. સેવે શાને બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય છે એટલે આત્મજ્ઞાની છે, એનો ભંગ થઈ ગયા, ઉપદેશ ન કરી શકે, આત્મજ્ઞાની નથી એ ગુરુ. એક પણ વાર તોડી હતો. એ આઈટમ માગે ને કે આ નહીં ને આ આપો મને, એટલે પતી ગયું. એ આત્મજ્ઞાની ન હોય. આગળ 8મી ને 7મી વાડ છે, સાવ સહેલું છે. અને આ બધું ભગવાન મહાવીરે કહ્યું છે. હે ગૌતમ, આ જે બોધ સુધર્મ સ્વામી જમ્મુ, એ જમ્મુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. અક્ષર અક્ષર કુપોદય 9 પાઠ હે, 9 વાડ બ્રહ્મચર્યની ઉત્તરાધન સૂત્રમાંથી ઉતારી છે મોક્ષમાળામાં. એનો અભ્યાસ પ્રભુથી જે બ્રહ્મચર્ય કરાયો, એ બ્રહ્મચર્ય ઝીલીને વિવેચનમાં લખ્યું અને પછી આ પદ બનાવ્યું પ્રવેશિકા. એ કે હું લઈયો છું, મારું કાંઈ છે નહીં. પછી રેફરન્સ આપે, તારીખ આપે, શનિવાર સાંજે 6:30 વાગે ફલાણી તારીખે પ્રભુજીએ અમને મોક્ષમાળા શીખવાનું શરૂ કર્યું છે. બધા આગમને સમય સાન બધું વાંચીને પછી આવેલા, તોય કહેતા પ્રભુજીએ શીખવાડ્યું છે, એ હું શીખીને આવ્યો છું એ નહીં. ચૌદમું, વિવેકી, વિનય અને પ્રિય પણ મર્યાદિત બોલવું. એટલે આ સંકેત થયા પછી જે સત બોલી શકે ત્યાં સુધી ત્યાગ વૈરાગની ઉપસંભવ પ્રગટે એવી અને જ્ઞાનીનો ગુણધર્મની વાત કરાય. સિદ્ધાંતની વાત તો કરાય જ નહીં. ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધની મનાય છે. 506માં કોપોદે પ્રભુજીને સમજાવ્યું છે કે વાત થશે, લખાશે, ગવાશે, બોલાશે, સિદ્ધાંતનું પરિણમન થશે નહીં. આંખે પડળ હોય એટલે વિષય કશાય ન જાય ત્યાં સુધી એ જીવ સાધક બની શકે નહીં. તો પછી કડવું વચન હોય તો વાલ્મીકી રામાયણનો શ્લોક છે કે કડવું સત્ય કોઈક જ બોલે અને કોઈક જ સાંભળે. કોણ સાંભળે? કે છે હે રાજન, વાત સાંભળો. કે આખો શ્લોક છે, સુલભા પુરુષા રાજન સતત પ્રિયવાદિન અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચાત દુર્લભ. છે હિતકારી પણ કડવું વચન છે. બોલવા વાળે કોક હોય અને સાંભળવા વાળે કોક જ હોય. કોણ બોલે? ખાલી થઈ જાય. કડક વાત આવે તો આમાં નથી રમવું. અમે માંડ આવ્યો હોય મન મારીને. 15મો બોલ, સાહસ કરતો કરવા પહેલા વિચાર કરવો. આ જ્ઞાનીની વાણી અનેકાંત વધે. સાહસ વગર સિદ્ધિ નથી, અને સાહસ કરતો પહેલા વિચાર કરવો તો શું સાચું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે કોણ નક્કી કરે? જ્ઞાની નક્કી કરે. બોલે એને બોર વેચાય, ન બોલે 9 ગુણ. શું સાચું? પેલો બોર વેચવા ગયો છે ને બોલે જ નહીં તો બોર બધા લઈને આવે ને સાંજે પાછા ભૂખે મરે. ન બોલે 9 ગુણ છે કે તારે તો કરવું શું? એટલે જ્ઞાનીની જ આજ્ઞા. નાનામાં નાની વાતમાં ધર્મ ક્યારે થશે? આણાય દમો આણાય તવો. એ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે પણ ખરો જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત એવો આત્માર્થી હોય તો ને. અમે આત્માર્થી છીએ પણ તે કોનો આશરો લીધો છે? તે જેનો આશરો લીધો એ જ આત્માર્થી નથી. તો એમ કે અમે ફલાણા મતના છીએ એટલે મતાર્થી થયો ને, તો આત્માર્થી ક્યાં જોઈએ? એનો આશરો કેમ કામ આવે? મત હોય ત્યાં સત હોય જ નહીં. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે આત્માર્થનું લક્ષણ બરોબર, પણ એ આત્માર્થી આશરો કોનો લીધો છે કે આત્માર્થી કહેવાય? પછી આગળ ગાથા છે મતાર્થીમાં. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થીનું જોયું તો એણે જેનો આશરો લીધો છે એ આત્મજ્ઞાની ક્યાં છે? પણ એ કુળના ગુરુ છે, એની સંપ્રદાયના ગુરુ છે. ઓક સંજ્ઞાય કે એ જે માને છે કે એના બાપ દાદા કે એના પતિ પત્ની અને મિત્રો માને છે એટલે માને છે ને. આત્માર્થી નહીં જોઈ, આ તો જોવે છે, આ તો ત્યાં જ જાય છે એટલે મતાર્થી થઈ ગયો ને. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે એ કેવી રીતે એને ખબર પડે? એટલે ખૂબ બધો સિદ્ધાંત આપ્યો છે. તું 5 વર્ષથી સત્સંગ કરો છો, તારા 5 ઇન્દ્રિયોના જે વિષયો હતા, કશાયો હતા 5 વર્ષ પહેલાં, આજે કંઈ ફરક થયો છે કે વધ્યા છે કે ઘટ્યા છે કે એટલા છે? વધ્યા છે નક્કી. તું જ્યાં જોઈએ સત્સંગ છે જ નહીં.
સાબિત થઈ ગયું. એ તો ફળ મળવું જોઈએ ને. વચનામૃત 64માં સિદ્ધાંત આપ્યો છે, જેનું પરિણામ વિપર્યય આવ્યું તેની શરૂઆત ખોટી જ હોય. એટલે શરૂઆત ખોટી જ હતી. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ચરોતર પ્રદેશમાં સમાગમમાં ગોપાલદેવની પાછળ પાછળ ફરે, અને ઘરે ગોપાલદેવ ગયેલા છોટાલાલ માણેકચંદના ઘરમાં, રાજ છાયા હાથમાં. 5 વર્ષથી સત્સંગમાં આવો છો કે સાંભળો છો, એક બીડી જેવું વ્યસન તો છૂટતું નથી. પહેલાના જમાનામાં પૈસાવાળા હોય ને, શ્રીમંત જેમાં, એટલે હુક્કોય પીવે, બગડાવે. છોકરા કે છોકરા પેટાવી દે, ઝવેર શેઠી. તમને આ કડાકોટ નથી લાગતી કે દાદરે ઉતરતો તો ઝવેર બાપે ફેંકી દીધો હુક્કો, કે ત્યારથી મેં અડ્યો નથી. પછી ત્રિભુવન બાપા તો વાત કરતા, બહુ જીવ્યા લાંબુ. મગન બાપાની વાત કરતા કે આ બોલે ને કે આ બહુ ઓછું બોલતા કે ગોપાલ, કારણ કે 5 વર્ષથી સમાગમ થાય છે. આમાંય છે એ તમાકુ જેવું વ્યસન છૂટ્યું નથી કે ધ્રુજી જાય આપણે, ત્યારથી મેં હાથ નથી લગાવ્યો કે તમાકુ. કેમ? સતનો સંગ હતો. એટલે આપણી 5 ઇન્દ્રિયની વિષય વાસનામાં કંઈ ઘટાડો થયો છે કે વધારો થયો છે? આપણી કરતાં વધારે વાસનાવાળા ત્યાં હતા એટલે આપણે વધારે થયું ને. ત્યાં જાય આપણી કરતાં લાંબી કાર હોય એટલે આપણને એમ થાય ને કે હવે સત્સંગનું આ ફળ હોય એટલે આપણે લાંબી કાર લેવાની કોશિશ કરીએ. પૈસા ઉપર તો પડવા જ નથી ને. સત્સંગને ભોગે કમાવા જાય પછી જ લાંબી કાર આવે ને. આ તો વાસના વધતી જાય છે. જ્ઞાની પુરુષને મળ્યા પછી એની સંસાર વાસના પરિચ્છેદ થવી જોઈએ. વચનામૃત 454. એ તો મળ્યો જ નથી જ્ઞાની પુરુષને. અથવા જે જાય છે એ સત્સંગ નથી. જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે ગોપાલ. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય ખબર કેમ પડે એને? પરમાર્થ જ્ઞાની પુરુષ અથવા પરમાર્થ જ્ઞાની પુરુષનો ખરો આશ્રિત હોય તો ખબર પડે. એટલે કે છે અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચાત દુર્લભ. એટલે એવું બોલવાનું જ નહીં આપણે. એટલે જ્ઞાનીના વચનને આધારે બોલ્યા કરવાનું, આપણું ઉમેરવાનું નહીં. એમાં કોઈ પૂછે તો કહેવાનું આમાં ઉત્તરાધન સૂત્રમાં ભગવાને આમ કહ્યું છે, એ તું જાણને ભગવાન જાણે. પ્રભુજી કહેતા, ઘણું કરીને મતાંતરવાળા સાથે અધ્યાત્મની બાબતમાં ઉઠક બેઠક રાખવી જ નહીં. જેને વધતે ઓછી અંશે શ્રદ્ધા હોય અને શ્રીમદ રાજચંદ્રને ઓળખવાની કોશિશ કરવી હોય, એનું વચન જાણવાની કોશિશ કરવી હોય, એની સાથે ઉઠક બેઠક રાખવી. વ્યવહારમાં ભલે ધંધો હોય તો ખાનને પઠાણે આવતા ગોપાલ પાસે હીરા લેવા માટે, એ વ્યવહાર. પરમાત્મા બહુ ધ્યાન રાખવું. ને તો બોલીને પસ્તાવવું પડે. ગોપાલ કે છે વગર વિચારે જે કરે પાછળથી પસ્તાય. એટલે એવું ન કરવું. કે કુટુંબ રૂપી કાજલની કોટડી છે ગોપાલ લખે છે 103માં પાઠમાં, કે ત્યાં અલ્પભાષી થવું, ઓછું બોલવું. પછી હાથી પતે તો ના નહીં, નાથી પતે તો હા નહીં. એટલે ફસાવાનો પ્રસંગ જ ના આવે. પ્રભુજી કહેતા ઠગારું પાટણ છે, ફસાવાના જ છો. હા કહીશ ને તો હાથ કપાઈ જશે તારો, ના કહીશ તો નાક કપાઈ જશે. આ ઠગારું પાટણ છે. એટલે ગોપાલ 103માં કહ્યું છે અલ્પભાષી થવાનું. તો આપણે બધા કુટુંબીઓ છીએ, કુટુંબમાં કાજલની કોટડીમાં જ છીએ આપણે. સમજીને અલ્પભાષી થનારને પાછળથી પસ્તાવાનો વખત આવતો નથી, એમ ગોપાલ. 15મો બોલ, સાહસ કરતો હોય પહેલા વિચાર કરવો. આવું ને હમણાં, એટલે પાછળથી પસ્તાવું ન પડે. ગોપાલદેવ કહ્યું છે હુમલો આવી જાય ને ત્યાગનો, અને એવા કોઈ સત્પુરુષ હોય તો બરોબર, નહીં તો તૈયાર થવાનું. 5 ઇન્દ્રિયો કાબુમાં નથી અને ત્યાગ કરી નાખે, જે ઘરે કરતો હોય ત્યાં કરે. આલોચનામાના પાઠમાં આવે છે ને, કહા ભયો ઘર છાંડ કે તજોને માયા સંગ, સાપ ત્યજી જેમ કાચલી વિષ તજ્યોને અંગ. એટલે કાતલી છોડી દે, વેશ છોડી દીધો, બદલાવી લીધો, સાધુ થઈ ગયો, બાબાજી થઈ ગયો. સાંભળે ઝેર તો સાથે લઈ ગયો છે, વધારે ખીલે. ઘરે 1-2 છોકરા હતા, તે કેટલા ગળે વળગડ્યા ચેલા. પ્રભુજીને ખૂબ બધું ખીજાણ હતા. ઘરે 3-4 રૂમનું ઘર હતું, મોટો આશ્રમ કર્યા, મલ્ટી સ્ટોરી. 2-3 સગાવાલા હતા આજુબાજુમાં, બાકી બધા દૂર રહેતા હતા, દિલ્હી, બેંગ્લોર. એટલે મહિને 6 મહિને એકાદ વાર મળતો હતો. એ તો બધા પોતાના જ કરી નાખે ને. પછી નવી વ્યવસ્થા કરી હોય એટલે આ બધા આપણા જ છે. પછી કોપલ લોકો છે એક પણ એમાંથી બીજા પાસે જાય ને, અસદગુરુને ટાઢ ચડે છે શરીરે. ઉપદેશ ચારને લેખો જ પાછો આ વયોગ્ય એક ઓછો થયો મારો. 17.5 વાર ઘરો જોતો આવે અહીંયા. તમારા નમસ્કાર 14 રાત લોકોમાં વેખરાઈ જાઓ. શિષ્યની વાટ જોઈએ ગુરુજી હોય.
સાહસ કરવું પહેલા વિચાર કરવો કે અલ્પ આરંભી થવું કે મુંદાસે વર્ષોમાં નિયમ લઈ લીધા. બ્રહ્મચારી, અંબલબાઈનો સત્સંગ, ત્યાગી વૈરાગી, કાવિઠાના મુમુક્ષુ પૂછે ને કુપોલને પત્ર લખીને મારે આમ કાંઈ કરવું છે તો મુંદાસને પૂછજો તમને જવાબ આપશે. એ દશાના. અને કાવિઠા, રૂપિયાપરા, શાહપુર એ બધા પ્રદેશના કુપોલને પરમાત્માને ઓળખાવનાર કે મુંદાસ છે, બધાની પરિચય નોંધમાં છે. એણે વ્રત લીધા ને પછી તોડ્યું ક્યાંક, ભૂલ થઈ ગઈ. 943માં કુપોલ લખે છે કે તમે મરી જવું હતું ને, વ્રત લઈને તોડવું છે એ કરતાં મોત સારું કે વ્રત તોડવું એ ભયંકર છે કે. યશોજી મહારાજની આડની સજ્જાઈમાં આવે છે, ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે. ધર્મ છોડી દેશે તો બહુ રખડશે, પ્રાણ છોડી દેશે તો એક જ બહુ બગડશે. એટલે સાહસ કરતા પહેલા વિચાર કરવાનો કે અલ્પ આરંભી થવું કે ઓછા પાપે જીવતા શીખ, પ્રેક્ટિસ કર. ભાવના ભાવ કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવૃદ્ધા અંત સમય આલોચના કરું સંસારો સાથ. 3 મનોરથ છે, શ્રાવકના મનોરથ છે. ક્યારે થઈશું? બાહ્યાંત નિર્ગ્રહ. પણ ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ કુપોલ. એટલે સાહસ કરતો હોય પહેલા વિચાર કરવો, મેં તો વગર વિચારે જે કરે પાછળથી પસ્તાય. 16મો બોલ, પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. પ્રમાદનો તો બહુ મોટો વિષય છે આખો, અને આખો પાઠ લખ્યો છે કુપોલદેવ. મોક્ષ મળે, શિક્ષા પણ 50 પ્રમાદ. પણ ટૂંકમાં 5 ઇન્દ્રના વિષયોમાં એ લટ્ટુ એ પ્રમાદ થયો. 4 કશાય ક્રોધમાન માયાલો એ પ્રમાદ થયો. વિકથા કરી, દેશ કથા, રાજકથા, ભોજન કથા કે સ્ત્રી કથા, આ એ પ્રમાદ થયો. અને સ્નેહ અને નિંદ્રા એટલે 15 પ્રમાદ. 4 કશાય, 4 વિકથા 8, 5 ઇન્દ્રના વિષયો 13, સ્નેહ અને નિંદ્રા. શું એ પ્રમાદ છે એટલે 2 પ્રહર સુવાની છૂટ છે. કાળક્રમે સંગણ નબળા છે એટલે દિવસનો 3જો ભાગ એટલે 24નો 3જો ભાગ, વધારેમાં વધારે 8 કલાક સુવાય. એ બી શરીર નબળું હોય ને અસુતા હોય તો. એટલે કુપોલદેવ 2 પર એટલે 6 કલાકની છૂટ છે, બહુ તો 7 કલાક દેશ કાળ પ્રમાણે. બપોરે તો નહીં જ સુવાનું છે કુપોલ, કેમ કે બપોરે આડું પડવું છે. આડું પડવું છે ક્યાં? બરોબર દાબીને ખાધું હોય એટલે 1.5 કલાક કાઢી નાખે. પછી સપનાય આવે એટલે 2 ને બદલે 3 વાર પતિક્રમણ કરવું પડે, ઉઠીને બપોરે ઉઠીને રાત્રે પાછા સુતા પહેલા. કુપોલે કહ્યું છે અઘરું છે પણ અભ્યાસ કરવાનો ઉપાય છે. પુષ્પમાળામાં કહ્યું છે બપોરે સુવાનું નહીં. તો શું કરવાનું? કુપોલે એ પણ કહ્યું છે ઊભો થઈ જાય અને પછી જાપ કરવા મળે તો 3 માળાનો ક્રમ હોય બપોરે કરવાનો, ઊંઘ આવે ત્યારે ઊભો થઈને. ઊભો ઊભો જોર જોરથી બોલે પછી ઊંઘ કેવી રીતે આવે? એટલે એનું ઊંઘ વહી જાય પછી. અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરે ને થોડા વખતમાં દર્શન આવણી કર્મ તૂટી જાય, પછી ઊંઘ ના આવે. પછી 4 કલાક સુવે 24 કલાકમાં તોય ચાલે, 5 કલાકે ચાલે, 3 કલાક બ્રહ્મચારી 1.5 ને 2 કલાક જ સૂતા થાય. આપણે જેમ ઘર ગૃહથી જ હતા, છોકરું હારે લઈને આવતા તેડીને શરૂઆતમાં તો આણંદથી અગાસ આખી રાત ત્યાં જ રહે. છોકરું સુઈ જાય શેતરંજી ઉપર, સવારે ખભે નાખીને લઈ જાય. 21, 22 કલાક જાગતા થાય. પછી અગાસમાં આવ્યા પછી જેમ ગૌતમ ગણધર ભગવાન મહાવીરને મળ્યા પછી શાસ્ત્રમાં વાત આવે છે 2 ઘડીથી વધારે સૂતા નથી. એમ પ્રભુજીના અંતેવાસી થયા પછી બ્રહ્મચારીજી 1.5-2 કલાકથી વધારે સૂતા નથી. તો ગમે ત્યારે એવા ફ્રેશ એવર રેડી જ લાગે. નમસ્કાર કરે 150 આત્મસિદ્ધિના, પાલીતાણે ચડે અને ચરોતરના 40 કિલોમીટરમાં ઉગાડે પગે, ચપ્પલે પહેરતા નહીં, બહાર દૂર જાય તો પહેરે. પછી આચાર્યને શર્મા એવું આચરણ હતું. અભ્યાસ કરવાનો ઉપાય છે કે ઊંઘ આવે ને એટલે એ કહેતા ઊંઘ તો આવે 2 કલાક તો ઊંઘ પછી આવે જ ને, 2 કલાક જ હોય 24 કલાકમાં. તોય પછી કે કુપોલદેવને પત્ર લખ્યો છે જાણે કુપોલદેવ છે મુંબઈમાં કે વવાણી કે મને સર્વઘાતની પ્રકૃતિ એનો ભાગ પડાવી જાય છે, ઊંઘ આવે છે કે તમે મારા ઉપર કૃપા કરો. એટલે ખરેખર તો ઊંઘ ક્યારે ઉડે? સત્પુરુષની કૃપા થાય ત્યારે. દર્શનાવણી જાય ને એટલે સંકિત થાય ને. એટલે ખરેખર તો ઊંઘ ઉડે ક્યારે? જ્યારે સત્પુરુષની કૃપા થાય ત્યારે. પણ એને માટે ઓછું ખાવાનું, ગરિષ્ઠ આહાર ઓછા લેવાના, રાત્રે ઉજાગર નહીં કરવાના, વિકથામાં સમય પસાર નહીં કરવાનો. બધું પતી ગયું હોય નિત્યક્રમ આ તે, પણ 1.5-2 કલાક વોટ્સઅપ ને યુટ્યુબ જોવા કરે તો ઊંઘ આવે જ ને. પછી પ્રાર્થનામાં સવારે અનર્થદંડ છે આ. ત્યાં ઠેઠ રમતા હોય તો મેચ તો 2 વાગ્યા સુધી ચાલે જ ને, 2:30 વાગ્યા સુધી.
એ તો જોયું હોય, પછી એને કોણ જોવાઈ ગયા છે એ પાછું જોવે બધું 2 વાગ્યા સુધી. પછી બીજે દિવસે છાપું પાકું કરે પાછું કે કાંઈ રહી નથી ગયું ને, પછી તો ઊંઘ જ આવે ને. અનર્થદંડ છે આ. વ્યવહારમાં ફાયદો નથી આ. પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં આવે. વ્યવહારમાં ફાયદો તો ઠીક, ભાઈ આજીવિકા તો મળે છે એમાંથી, એ નથી એની. તોય જોવે બધું. આ પ્રમાદના ખાતામાં આવે. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો, એટલે બધા પ્રકારથી. એટલે આ સાવ સહેલું છે. અતિ નિર્જરતા વર્ણના રહો, આ વી કથા છોડી દે, એમાં કંઈ કમાણી છે જ નહીં. એ તો હારે તોય કરોડો રૂપિયા જીત લઈને આવે છે, જીતે તોય કરોડો લઈને આવે છે. આને કોઈ આપવાનો છે 1% એમાંથી? તોય સારું કે ભાઈ એમાંથી પેટ ભરાય છે મારું. અનર્થ દંડ, ફાયદો છે જ નહીં. એનો અર્થ નથી સરતો, એમાં અર્થ એટલે પૈસા જ નથી મળતા. શ્રાવકનો વ્રત છે અનર્થ દંડ વિરમણ, અને વ્રત લેવું પડે કે આમાં મારો સમય નહીં પડે. પ્રમાદ છે આ. 15 પ્રકારના પ્રમાદ દૂર કરવા. ગૌતમ ગંડનને ભગવાન મહાવીર કહે છે, હે ગૌતમ, અવસર પામીને આળસ કરતો નહીં, સમયમ ગોયમ માપમાય. જે 2 ઘડીથી વધારે સૂતા નથી એ પ્રમાદ કરતા હશે. એ ગોપાલજીએ સમજાવ્યું છે અને પ્રભુજીએ સમજાવતા કે ગૌતમ ગંધર્વને કહ્યું છે, એ આપણને કહ્યું છે. સીધું આપણને કહે તો ખરાબ લાગે ને. આપણે મુનિ આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, કડકાઈ સહન નહીં કરે. સાલુકાઈથી કામ લેશો તો હજારો જીવોનું કલ્યાણ થશે. ભગવાન મહાવીરને તો ખબર જ હોય ને, ગોપાલજીને ખબર હોય તો એ સાથે જ હતા ને. એટલે ગૌતમ ગંડરને કે જે પ્રમાદ નહીં કરે, આપણને કહેવા માટે. સીધું આપણે જવાબ દઈએ તો એમ અમસ્તુ મંદિરમાં આવ્યા છું સવારમાં. એટલે ગૌતમ ગંડરને કહે છે. એટલે પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવું અને 15 પ્રકારના પ્રમાદ ટાળવા. 17મો બોલ, સઘળું કર્તવ્ય નિમિત્ત જ રાખવું. જેને વ્યવહારના ઠેકાણા ન હોય, પરમાત્મા ક્યાંથી નિમિત્ત હોય? વ્યવહારના ઠેકાણા નથી. એ સમયસર કામ ન કરે, પછી સત્સંગનો બરોબર ટાઈમ થાય ને, ગુરુ પૂર્ણિમા આવે કે મોટી 14 આવે તો મારે રિટર્ન ભરવાનું બાકી છે. વ્યવહારના ઠેકાણાનું એ પરમાત્મા કેવી રીતે કરી શકે પછી? એટલે કુપાદુ લખે છે, નિયમથી કરેલું કામ યોગ્ય સિદ્ધિ આપે છે. એટલે પહેલા વિચારવાનું, મારાથી આમાંથી કેટલું થઈ શકે એમ છે. પોતાની શક્તિ પ્રમાણે 16 તાણ ખેંચવાની છે. એટલે જેટલી સફળતા મળી આપણી ગોપાલ કહે છે. તો વધારે કરે એટલે પછી બધું અતોભ્રષ્ટ થઈ જાય. એટલે કહે છે કે સઘળું કર્તવ્ય નિમિત્ત રાખવું અને નિયમથી કરેલું કામ ધારેલી સિદ્ધિ આપે છે. 18મો બોલ, શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. આ તો બહુ ઊંડી વાત છે. આ તો ઉપદેશક કે સત્પુરુષ કે એને માટે છે. આ શુક્લ ભાવ તો ક્યાં, આપણે શુભ ભાવમાં નથી, હજી શુદ્ધની ક્યાં વાત કરવી. એટલે ગોપાલજી આપણા માટે તો એ કહ્યું છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આપણે શુભમાં રહેતો હોય ઘણું, કેમ કે શુદ્ધમાં નથી. એટલે જો શુભમાં નહીં હોય, આપણે ભક્તિ સત્સંગ વિચાર વાંચનમાં નહીં હોય, કે જાપ નહીં કરતા હોય, તો અશુભમાં જશું ને આપણે. એટલે સતત પાપ જ બનતા હોય આપણે. એટલે સમજે કે ન સમજે, આમાં રહે, એ ગાયા કરે, પાકું કર્યા કરે, જાપ કર્યા કરે, વાંચ્યા કરે, ચર્ચા કર્યા કરે, તો શુભમાં તો રહે. જો આમાં નહીં રહે તો શુદ્ધમાં નથી, એટલે બીજું અશુભ જ છે. આત્મા ઉપયોગી છે, ચોથું કંઈ છે જ નહીં. જો શુદ્ધમાં ન હોય તો શુભ કે અશુભમાં હોય. શુભમાં નથી એટલે અશુભમાં જ નહીં, એટલે પાપ બનશે. પરિકલ્પના, નાના નાસ્તે વિચાર, અનંતાનું મંદિર બાંધ્યા કરે બેઠો. માનો ગેલેરીમાં ઊભો હોય તો શું કરે? જોવે ને, ખાલી જોતા ઝેર છે. ના સમય જેવું એક રાઉન્ડ મારી આવું, પગ મૂકતા તો પાપ છે. એ બગીચામાં ફરવા જાય, ઘાસ ઉપર આંટો મારવા, ત્યાં કોઈક મળે એટલે વી કથા કરે. લો નાસ્તો એટલે થોડોક લે, એમ જીવડાઈ પડ્યા હોય પાછું બગીચા સાથે. ભક્ષ અભક્ષ બધું ખાય, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે. દોસ્તી થઈ જાય ત્યાં. હળી મળીને રહેવું, હળી મળીને, આ નહીં પરમાત્મા હળી મળીને રહેવાની વાત છે. આ હળી મળીને નહીં. ના પડી છે, બધા દુઃખનું કારણ સંબંધ છે એમ કહ્યું છે. સાવ નાની ઉંમરે કુપોદેવે બોધ વચનમાં, વચનામૃત 5માં 68માં બોલ લખ્યો છે કે પૌદ્ગલિક મિત્રો, એટલે જે વ્યવહારિક વાત કરતા હોય ને, એને ત્વરાથી તજી દો, દોસ્તી છોડી દો. દુશ્મની નહીં, દોસ્તી નથી કરવી. આપણે ઘણા બધાને ઓળખતા નથી, તો કે એ બધા દુશ્મન છે આપણા. આપણે રશિયનને ઓળખતા નથી કોઈને, યુક્રેન વાળાને, તો આપણે બધા દુશ્મન છે આપણા.
પૌગોલિક વાતો કરે એ મિત્રોને તરાથી તજો ગોપાલ એમ લાગે છે, ન તજી શકાય હોય, અને તમારી પાસે શક્તિ હોય ને સાંભળે તો એને બોધ કરો, નહીં તો દૂર વહી જાઓ નિમિત્તથી. અતડા રહેવાનું, અતડા જ રહેવાનું છે. દોસ્તીનું એટલે દુશ્મની ક્યાંથી છે? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. શિક્ષા પાઠ 44 રાગના પાઠમાં ગોપાલ સિદ્ધાંત મૂક્યો છે પક્ષમાળામાં. દુશ્મની ક્યારે થાય? દોસ્તી હોય તો ને. દ્વેષ ક્યારે જન્મે? રાગ હોય ત્યારે ને. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે શું કરવાનું આપણે? છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લેર. એટલે ફસાવાનો સંબંધ જ ના આવે. શુક્લ ભાવથી મનુષ્યના મન હરણ કરવું, દુખ્યાત કે કુખ્યાત નહીં. અને ખૂન કરે તો છાપામાં પહેલા પાને ફોટો આવે. દગો ખૂન લૂંટફાટ હોય તો આવે જ ને. હારી ગયો હોય તોય આવે ફોટો. એટલે કુખ્યાત નથી થવાનો, સુખ્યાત, શુકલ ભાવથી. પ્રસિદ્ધિ એમ આવે. નામકર્મનો ઉદય હોય પણ અપયશ નામકર્મનો ઉદય હોય તોય ફેમસ થઈ જાય, કારણ 52 ખૂન કર્યા છે. એ ભાવથી નહીં, સુખ્યાતની વાત છે. એટલે ચેન ચાળન નહીં, આંખના ઈશારે નહીં, પ્રસિદ્ધિ માટે નહીં. પરમ પુરુષ દશાવર્ણનમાં ગોપાલે લખ્યું છે સૌભાગભાઈને છેલ્લા પત્રમાં 781. આ બધું ઝેર જ છે, સમાઈ જવાનું કે આત્મા. બોલ 19મો. શિર જતા પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન આપ્યું હોય પછી એને વચન આપ્યું છે આપણને કે આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો. આવો બોધ આપતો હોય 20મે વર્ષે કે પોતાનું વચન તોડશે અને ખબર છે આટલું કરશે તો મોક્ષ મળશે જ. એને આપણે આગળ શું જોતું હતું? કહે છે કે શિર જતા પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. શ્રેણિક રાજાના ભવની વાત આવે છે. ભીલનો ભવ. પહેલા કોઈ ત્યાગી વૈરાગી સંત ઊભા છે. પહેલા તો મારવા જતા તેને, તો કેમ તો આત્માના કલ્યાણ માટે આવે છે ને કંઈક એવું નિમિત્ત બની ગયું ઉત્કૃષ્ટ. સત્પુરુષનો પ્રભાવ હોય એવો, સત્પુરુષનું યોગબળ હોય. તો હું શું કરું? તો કે તું નિયમ લઈ લે, માંસ નહીં ખાવાનો. તો અમે તો તેર કામઠું લઈને જ બહાર નીકળીએ, માંસ કેમ ના ખાય? તો કે ઠીક એટલો નિયમ લઈ લે, કાગડાનું માંસ નહીં ખાવાનું. ભીલ તો જન્મથી જ માંસાહારી હોય, લોકો એનું એક કાચું જ માંસ ખાય. તેર કામઠું લઈને જાય, હરણનો શિકાર કરીને લઈ આવે ને જમી લે, પછી ખૂટે ત્યારે પાછા જાય. અને ઢોકળા બનાવતા ન આવડે ભાઈ, તો કે અમારો તો ખોરાક જ આ છે. તો કે કાગડાનું માંસ નહીં ખાવાનું નિયમ લઈ લે. લઈ લીધો, મરણ પથારીયા છે. તો ભીલના ડૉક્ટર તો હોય ને, ત્યાં આવ્યા બધા કે આટલું ખાઈ લે, અમે ઈલાજ કરીએ જ તારો. આ તો મેં સંત પદ નિયમ લીધો, તું નહીં જ ખાવ. બીજું ઘણું ખાવા પીવાનું છે, પણ આ રોગ આનાથી જ મટે એમ છે કે કાગડાના માંસથી ન ખાધું. દેહ છૂટી ગયો. શ્રેણિક રાજાનો જીવ ભગવાન મહાવીરના સંગમાં આવે છે. અનાથી મુનિ સમકિત શૈક સમકિત તીર્થંકર નામ કર્મ બાંધીને જાય છે. શું વાત છે? પ્રતિજ્ઞા ભંગ ન કરી એને. કાગડાનું માંસ નહીં ખાવું. આવો જ બીજો દાખલો છે હરિબલ માછીનો. મારે શું કરવું? તો કે માછલા ના પકડવા. તો કે હું તો માછીમાર જ છું. તો કે ઝાડમાં પહેલું માછલું આવે ને એને છોડી દેવાનું. તારે એક જ પકડાય તોય છોડી દેવું પડે ને પછી. અને પછી દેહ છૂટી જાય તો નિયમ પાલતા દેહ છૂટ્યો ને, સમાધિ મરણ થાય ને. ના, મને ગુરુની આજ્ઞા છે, શરણ અને આશ્રય સાથે દેહ છૂટે, માછલું એક જ પકડવાનું છે. હું ભૂખે મરી જઈશ પણ આને તો છોડવું જ પડશે મારે. છોડી દીધું. એ જ ભવે મોક્ષે જાય છે હરિબલમાં છે, એમ આવે છે શાસ્ત્રમાં. 52 ખૂન કરનાર દ્રઢપારે જો મોક્ષે જતા હોય તો આપણે એટલા મોટા તો ગુના નથી કર્યા, એનાથી મોટા કર્યા છે. શું? અસદ ગુરુ, અસદ ધર્મ અને અસદ દેવને માનીને. અનંત અનુમંદી છે. વ્યવહારમાં અનંત અનુમંદી છે જ નહીં. ધર્મના ખાતામાં જ અનંત અનુમંદી બાંધે છે. 459માં ગોપાલદેવે છેલ્લી 4 લીટીમાં વ્યાખ્યા આપી છે કે વ્યવહારમાં આવા ગુના નથી કરતો જીવ ક્યારે. જો વ્યવહારમાં એવા ગુના થતા હોય તો ભીલ છૂટે જ નહીં ને. સીધો ભીલમાંથી શ્રેણિક રાજાને તીર્થંકર નામ કર્મ. એક પણ વ્રત નિયમ નથી. થાણમ સૂત્રમાં છે વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. થાળી ધોવાનું વ્રત નથી. એને
જમતા પહેલા નવકાર મંત્ર કે સહજાત્મક બોલવું એ નિયમ નથી. અને વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠાણંગ જોઈ લો કોપલ તો કે છે, હું નથી કહેતો, ઠાણંગ સૂત્રમાં લખેલું. આ મહાત્મ્ય છે આજ્ઞામાં રહેવાનું, સાચી શ્રદ્ધા. નિયમ લીધો, કાગડાનું માંસ નહીં ખાવ, નિયમ લીધો, પહેલું માથું છોડી દઈશું હરિબળમાં છે. 52 ખૂનના કરનાર દ્રઢ પ્રહારી 6 મહિનામાં કેવળ નિયમ થાય છે. સવળી આવી ગયા. પહેલાના ભવે ગુના કર્યા છે ને આ ભવે સવળી આવી જાય, કે આ ભવે જ ગુના કર્યા છે ને સવળી આવી ગયા, સરખું જ છે ને. આ ક્યારે આપણને ગળે ઉતરે, પૂર્વ છે સાબિત થાય તો. આપણે અમુક ગુનો 6 મહિના પહેલા કર્યો છે કે ગયા ભવે કર્યો છે, ગુનો તો છે જ ને. કાર્બન શરીરમાં તો લખેલું જ છે બધું કે તારા ભોગવવાનું બાકી છે. સરખું જ છે બધું, પૂર્વ મનાય પછી. તીર્થંકર નામ કર્મ કે ત્રીજે ભવે જ બંધાય એવો નિયમ નથી, સામાન્ય રીતે નિયમ છે. કોઈ બધું આ ભવે તીર્થંકર નામકર્મ બાંધ્યું, પણ એને ખબર હતી કે નામકર્મ બંધે જવું પડે. એટલે કહ્યું તીર્થંકરે કર્યું એ કરવું છે, સવિજીવ કરવું શાસન રસી. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં, પછી કહી દીધું સાથે, મારા હાથમાં જે બંધ પાડો કે તીર્થંકર થવા ઈચ્છા નથી. વિતરાગ વિજ્ઞાન છે આખું, એને ભાવ ના ભાવી કે આ છે. જ્ઞાની પાસે લીધેલ વ્રત સાંગોપામ પાળે છેક મોક્ષે લઈ જાય. શ્રેણિક રાજાએ હરિબળમાં છે પાડ્યું. ચંડકોશિક નિયમથી હિંસક પશુ મરીને નરકે જાય. સાપ, સિંહ કે વાઘ બુજે, ચંડકોશિક બુજે. ઊંધું માથું કરીને લાલ કીડી, કાળી કીડી લોકો મારે. ઉર્દુ ગતિ સાધી છે. ભગવાન મહાવીરનો જીવ 5મા ભવે રિવર્સમાં અમુક આમના પ્રમાણે. સિંહ હરણ ફાડ્યું છે, લોહી જ્યારે છે. ચારણ લબ્ધિધારી મુનિ આવે છે હવામાં ઉભા રહીને, નહીં તો ફાડી ખાય તો એને. તું આ શું કરે, તું તો ભાવિ તીર્થંકરનો જીવ છે. અંશન લઈ લે છે, સંઘની પંચેન્દ્રી જીવ છે ને. હરણના ટુકડા મોઢામાં છે એટલે લોહી જરે છે હજી. અંશન એ જ સ્થિતિમાં 3 દિવસ. 5મા ભવે તો ભગવાન મહાવીર તરીકે આવતા. નિયમનું આ ફળ છે. એટલે કહે છે કે સગળું કર્તવ્ય નિમિત્ત રાખવું, શુકલ ભાવથી મનુષ્યમાં અનુકૂળ, શિર જતા પણ પ્રતિજ્ઞા ભંગ કરવી નહીં. હમણાં વાત આવી ને 943માં મુંદારને કહે વ્રત તોડવું એ ભયંકર છે, કે દેહ છોડી દે. અમને આ લખો છો કે વ્રત તૂટ્યું, લીધું શા માટે? સામાન્ય નિયમ તરીકે લેવાનું. પછી પચકાણ લીધા પછી તોડાય ને, અને એ પાળે ને સાંગોપાંગ સંકિત સાથે દેહ છૂટે. 2-4 બૂમો છૂટી જાય છે, પણ શું થાય પછી? સંઘને ગજુ ભૂલે, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેલ્લે બદલી જાય પછી. એટલે કુપોલીનું શરણું હોય, પછી એવી કંઈ માંદગી આવે, રિપોર્ટ આવે કેન્સર ફેલાઈ ગયું છે, આવે પછી પાછું આ જાપ કર. ડૉક્ટર આગળ તો જઈ આવ્યો બધે, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી, ડૂબતો તણખલું પકડી લે, પછી બદલી નાખે શરણું. આખી જિંદગીની કમાણી છેલ્લે વહી જાય. મરવાનો તો હતો જ, એ તો આયુષ્કર્મને આધીન છે. રોગથી નથી મરતો છે, રોગથી ખાલી શાતા અશાતા ભોગવે છે, મટી જાય. એટલે 4 તાવમાંથી 2 થાય એટલે શાતા થઈ ને. એટલે કે આજે સારું છે. સારું ક્યાં છે? 102 તાવ તો છે. સુખી દુઃખી થાય જેવું શાતા અશાતા કરે. મરવાનું તો આયુષ્કર્મના આધીન છે. આપણે નથી કહેતા ઓલા નખમાં રોગ નહોતો મરી ગયો, એટલે રોગ નહોતો ને, એને ખબર નખમાં રોગ નહોતો. આયુકર્મ પતી જાય. ઉદય આવેલા આવા વેદનીય કર્મને, આયુકર્મને પછી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર નહીં, મંત્ર, તંત્ર, જ્યોતિષ, દોરો ધાગો નહીં, જીનેન્દ્ર ભગવાન સિમંદર સ્વામી આવે તોય ન બચાવી શકે, એમ કે છે. જૈનના આગમો એમ કે છે. તો એટલી નબળાઈ શા માટે પછી? આશ્રય કેમ નથી લેતો? છે જ નહીં શ્રદ્ધા. એને પદાર્થનો અનિર્ણય છે, અને જ્ઞાની પ્રત્યે હજી શ્રદ્ધા આવી નથી. પ્રભુજી કહેતા સૌ કહે છે અમે ગોપાલજીને માનીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ. એને સ્વીકારી કે એ માનતો હોય ગોપાલજીને, પછી આઈસીસીમાં ત્યાં 5 મિનિટ બાકી છે, પછી બીજા દેવનું શરણું લે કે માદળવી મૂકે ઓશિકા નીચે, જાપ કરવા માંડે, સમાધિ મરણ માટે જાપ કરવા માંડે, કે ઓપરેશન સફળ થાય એના માટે જાપ કરવા માંડે.
કે ઘરે જીવતા આવે એના માટે જાપ કરવા માંડે, કે બીજી ગતિમાં ક્ષમતા સાથે જાય એનો જાપ કરવા માંડે? સીધું સમજે એવું છે. પણ ત્યારે સમાધિ મરણ, સંલેખના બધું ભૂલી જાય. માનતા માની નાખે કેટલી 10 મિનિટમાં તો પાલીતાણાની સમજ શિખરની બધી ચાંદની શરૂઆતમાં ચાંદીનું, કે પછી રિપોર્ટ ખરાબ આવે એટલે સોનાનું છત્ર વધતો જાય. લખ્યું છે શાસ્ત્રમાં, દેવોને લાંચનું નોતરું આપે છે કે આટલું કરતા આટલું મને મળો એમ. ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવાફળ યા છે, આ ભક્તિ નથી. સ્તવનમાં મોહન વિજય મહારાજ લખે છે, ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવાફળ યા છે. હું આટલું કરું તો મને આટલું મળો. હું વેદની કર્મની પૂજા ભણાવીશ એટલે મારી આ વેદના દૂર થાવ. હવે કેન્સર ફેલાતો અટકાવો. આ કઈ વેદની દૂર કરવાની છે? અક્ષયપદ પ્રાપ્તિ માટે વેદની કર્મની પૂજા ભણાવે છે, નહીં ભણાવે એમ નહીં. હું અંતરાય કર્મની પૂજા મારા તરફથી છે, અને બધાને જમવાનું છે. સ્વામી વાત્સલ્ય કેમ? અંતરાય છે, ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ નથી મળતું એટલે. અંતરાય છે, સંતાન નથી થતું, કે લગ્ન નથી થતા એટલે. અનંતોન્મુંદીનો બંધ પડે. ધર્મ અંતરાય કર્મનો નાશ માટે અંતરાય કર્મની પૂજા ભણાવવાની છે. આ માર્ગમાં આવ્યા પછી ભણાવે છે લોકો. તો આપણે પૂછીએ ને, આજે કેમ તમે આટલો ખર્ચો કર્યો? તો કે આમ છે એટલે. એટલે શું કર્યું? મંદિરમાં આવીને, જ્ઞાની પાસે આવીને આશાતના કરી. યશુજી મહારાજ કહે છે શ્રીપાલના રાસમાં, આ ગરલ અનુષ્ઠાન છે અને કાં તો વિષ અનુષ્ઠાન છે. જો એને ક્યાંક જોતું છે ને હમણાં તાત્કાલિક, તો વિષ ઝેર રૂપે પરિણામ છે. વિષ અનુષ્ઠાન ના, પણ હમણાં કાંઈ જોતું નથી. પણ દેવલોક તો બંધાય, પુંડ તો બંધાય. આ ગરલ, કોલ્ડ પોઈઝન. ગરલ એટલે ધીમું ઝેર. ગરલ અનુષ્ઠાન કીધું છે. ના, બધા કરે છે તો મારે કંઈ જોતું નથી, બધા કરે છે એટલે આપણા તરફથી. ગયા રવિવારે મારા મિત્ર તરફથી હતી. અને અનઅનુષ્ઠાન કહ્યું, આનું કંઈ ફળ નહીં મળે, ઓગે ઓગે કરશે તો. વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અનુષ્ઠાન એ તદ કે સદ અનુષ્ઠાન હોવું જોઈએ. વર્તે સદગુરુ લક્ષ. સાવ સહેલું પ્રભુજી કહેતા, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. પાલિતાણા જઈને આપણે ઉપર એમ માગી, મને સંકેત આપજો. કોઈ સમજ શિખર ચડીને આ માગે છે, માગતો એને નમસ્કાર. હોસ્પિટલમાં પોતે જાય અથવા પોતાના સગાવાલા જાય ત્યારે એમ પ્રાર્થના કરે છે કે આ જે જાય છે એ તો હું જો મરી જાઉં ટ્રીટમેન્ટ કરતા કરતા, સમાધિ મરણ સાથે મરું, એમ પ્રાર્થના કરે કે જલ્દી મટી જાય, એમ પ્રાર્થના કરે છે. જલ્દી ઘરે આવું કે ઓપરેશન સફળ થાય, એમ પ્રાર્થના કરે છે. પોતા માટે કે પોતાના સગા માટે. મનમાં વિચારી જવાય કે આપણે વિતરાગ માર્ગમાં છીએ કે નથી. એટલે આ શીર જતા પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી, આ મગાઈ નહીં. વિતરાગના તરફમાં માગવાની મનાય છે. વારી જય જય વીરાય ન્યાણ મનમ તું સમય. જય વીરાય સૂત્ર 5મી લીટી છે. હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે. વચનામૃત 368માં પોપોલો લખ્યું છે, જ્ઞાની પાસે આ વ્યવહાર માગ્યો, આત્મા સિવાય એક પણ વસ્તુની ઈચ્છા કરી, આ જીવને દર્શન આવણીય કર્મનો બંધ પડાવશે. એટલે જ્ઞાન નહીં, દર્શન દેખાશે જ નહીં. જ્ઞાન ક્યાં થાય? આવરણ આવી જશે. આગળ કોપોતો લખ્યું સૌભાગભાઈને, આ પત્રે સૌભાગભાઈ ઉપર છે 368. જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે કરે ને એ જ્ઞાની હોય જ નહીં. એટલે ખબર પડી જાય કોને વળગ્યો છે. જે દોરો આપે છે ને એ જ્ઞાની હોય જ નહીં. આગમમાં કંઈ લખ્યું નથી કે આ દોરો લ્યો, આ માદળિયું લ્યો તો સંકિત થાય, એવું લખ્યું જ નથી કોઈ આગમમાં. 32માં, 45માં કે પંચપરમામાં કે ઉપનિષદમાં કે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું નથી કે મારા નામનો દોરો બાંધશો તો તમને જલ્દી આત્મસાક્ષાત્કાર થશે. આ વાત જ નથી. તો હજુ કયો ધર્મ કરે છે આ? એટલે આનંદજી મહારાજે કહ્યું, ધર્મ ધર્મ કરતો સહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. જો નવું જ્ઞાન ન પામે તો કાંઈ નહીં. બાંધવાનું તો ઓછું કરે, હવે છૂટે નહીં તો કાંઈ નહીં. બંધાવાનું તો ચાલુ ન રાખ્યા. હમણાં આવ્યું ને, દેવું પતાવા આવ્યો ને, દેવું વધતું જાય. વધારે તો નહીં દેવું, તોય નફો. બાકીના બોલો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.